હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે છે બહુલકના દાખલાઓ છે ત્યારે આપણે જોઈએ છીએ. એમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા છે એક એક્ઝામ્પલ આપેલું છે કે એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. જો એક કોઈ પણ એવું દવાખાનું છે એમાં દર કલાકે કેટલા દર્દીઓ આવે છે તેની સંખ્યા છે નોંધવામાં આવી છે. એની સંખ્યા 3, 5, 4, 2, 7 અને 8. તો દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો. તો કે આ જે દર્દીઓની સંખ્યા છે એનો આપણે બહુલક શોધવાનો છે. તો જો અહીં દરેક કિંમત એક જ વખત આવે છે, તેથી આપણે મહત્તમ પુનરાવર્તન થાય તેવું અવલોકન શોધી શકતા નથી. જો આપણે આગળના જે વિડીયોમાં જોયું હતું બહુલકમાં કે એકને એક સંખ્યા પુનરાવર્તિત થતી હોય, વારંવાર આવતી હોય તો તે તેનો બહુલક હોય. પણ અહીંયા કેવું છે વિદ્યાર્થી મિત્રો કે જો એકને એક સંખ્યા છે ફરી વખત રિપીટ થતી નથી, તો હવે આપણે એનું અવલોકન ડાયરેક્ટ શોધી શકતા નથી. તો અહીં વ્યાખ્યાની મદદથી દર્દીઓની સંખ્યાનો બહુલક આપેલ માહિતી પરથી શોધી શકાતો નથી. કે ડાયરેક્ટ છે આપણે એની વ્યાખ્યા મુજબનો બહુલક આમાંથી મળતો નથી. જેમ કે વ્યાખ્યામાં એવું હતું ને કે આપેલ અવલોકનમાંથી પુનરાવર્તિત સંખ્યા જે પણ કંઈ વારંવાર આવતી હોય એવી સંખ્યા એટલે બહુલક. પણ અહીંયા આપણે એ વ્યાખ્યા છે એ લાગુ પડી શકે નહીં. હવે સતત આવૃત્તિ વિતરણ માટે તો હવે આપણે બહુલક આનો કેવી રીતે મળે તે જોઈએ. તો કે જ્યારે આપેલ માહિતીને વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવામાં આવે છે, કે જે માહિતી આપી હોય તેને વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવામાં આવે છે, ત્યારે અવલોકનની મૂળ કિંમત પ્રાપ્ય હોતી નથી. કે ત્યારે કોઈ પણ અવલોકનની કિંમત આપણા પાસે હોતી નથી. મધ્યસ્થની જેમ બહુલક માટે પણ સૌપ્રથમ બહુલકનો વર્ગ શોધવામાં આવે છે. કે જેમ આપણે મધ્યકમાં શોધતા એવી જ રીતે બહુલકમાં પણ તેનો વર્ગ શોધવામાં આવે છે અને તેના આધારે બહુલકની કિંમત છે એ પણ શોધવામાં આવે છે. આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલક વર્ગ કહેવાય છે. જો સૌથી મોટી મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગ હોય તેને શું કહે તો કે બહુલક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચેના સૂત્રનો ઉપયોગ કરીને બહુલક છે તે મેળવવામાં આવે છે. કે જેનું સૂત્ર છે બહુલકનું અહીંયા નીચે આપેલ છે, એ સૂત્રનો ઉપયોગ કરીને બહુલક આ રીતે મેળવવામાં આવે છે. તો એનું સૂત્ર છે બહુલક m0 = L પ્લસ પર fm - f1/2fm - f1 - f2 × c. હવે આ બધું આખું સૂત્ર આપેલું છે એ જોઈએ તો કે L છે એ બહુલક વર્ગનું અધસીમા બિંદુ, એ તો તમને ખ્યાલ છે. L એટલે લોઅર કિંમત અધસીમા બિંદુ વર્ગનું. ત્યાર પછી FM છે એ બહુલક વર્ગની આવૃત્તિ, કે એનો જે વર્ગ છે એની આવૃત્તિ એટલે FM. પછી F1 એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ. જો એની આગળનો જે વર્ગ હોય એની આવૃત્તિ એટલે F1. F2 બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ. જો F2 શું છે તો કે બહુલકનો જે વર્ગ છે એના પછીની આવૃત્તિ. અને C એટલે બહુલક વર્ગની વર્ગ લંબાઈ. એટલે આ રીતે જે સૂત્ર છે એ બને છે અને તેના ઉપરથી તેની ગણતરી થાય છે. હવે જોઈએ ઉપર દર્શાવેલ સૂત્રનો ઉપયોગ સમાન વર્ગ લંબાઈ હોય તેવા સતત આવૃત્તિ વિતરણ માટે જ કરી શકાય, તેમજ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ કોઈ એક જ વર્ગ માટે હોય તેવા કિસ્સામાં જ આ સૂત્ર વાપરી શકાય. જો બધે જ આ સૂત્ર લાગુ નથી પડતું, પણ એમ કીધું હોય કે સમાન વર્ગ લંબાઈ હોય ત્યાં અથવા તો સતત આવૃત્તિ વિતરણ માટે જ હોય ત્યારે જ આ સૂત્ર છે તે વાપરી શકાય છે. હવે જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ શરૂઆતમાં વધે છે અને મહત્તમની આવૃત્તિ સુધી પહોંચીને પછી ઘટતી જાય છે તેવા આવૃત્તિ વિતરણને નિયમિત આવૃત્તિ વિતરણ કહે છે. ત્યાં શું કહે છે, પહેલે વધારે આવૃત્તિ હોય પછી છે અને મહત્તમ આવૃત્તિ સુધી પહોંચી જાય, કે એની વધારેમાં વધારે આવૃત્તિ સુધી પહોંચી જાય પછી આવૃત્તિ જે તમે જુઓ ઘટતી જાય તેવા આવૃત્તિ વિતરણને નિયમિત આવૃત્તિ વિતરણ કહે છે. જો આ કેવું છે નિયમિત, પહેલે શું છે શરૂઆતમાંથી જ વધતી જાય છે પણ મહત્તમ સપાટી સુધી પહોંચી અને પાછી તે ઘટતી જાય છે, તો તેને નિયમિત આવૃત્તિ વિતરણ કહે છે. આવા વિતરણોમાં એક જ બહુલક હોવાથી તેમને એક બહુલકીય વિતરણ પણ કહી શકાય છે, જેનો આવૃત્તિ વક્ર નીચે પ્રમાણે છે. જેમાં શું હોય એક જ બહુલક જોવા આપણને મળે છે, તેને આવૃત્તિ વક્ર તરીકે પણ ઓળખી શકાય છે. ત્યાર પછી આવે છે દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ વધે અને ઘટે પણ
ત્યારબાદ ફરીથી વધે અને ઘટે. જો આમાં શું થાય છે, ઉપર આપણે જોયું કે વધતી જાય સતત, પણ જેમ મહત્તમ વધી જાય એવી રીતના પાછી ઓછી થતી જાય. હવે આમાં કેવું છે, આવા આવૃત્તિ વિતરણને અનિયમિત આવૃત્તિ વિતરણ કહે છે, જેનો વક્ર નીચે પ્રમાણે, જો પહેલી આવૃત્તિ વધે છે પછી ઘટે છે. હવે ઉપરની આકૃતિમાં આવું જ હતું કે અહીંયા ઘટે છે ત્યાં સુધી નથી જતું, એટલે કે નિયમિત હતું. પણ અહીંયા ફરી વખત પાછી ઘટી અને પાછી પણ વધે છે ને પાછી ઘટે છે. તો આ કેવું છે, દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ. તો આને અનિયમિત આવૃત્તિ વિતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ છે કે એક ફેક્ટરીના કારીગરોનું ઉત્પાદન નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઉત્પાદનનો બહુલક શોધો. કે જો કોઈ પણ એક પણ ફેક્ટરી છે એમાં કારીગરોનું ઉત્પાદન છે એ નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેના પરથી ઉત્પાદનનો બહુલક શોધવાનો છે. હવે ઉત્પાદન એકમોમાં આપેલા છે 150 થી 160, કારીગરોની સંખ્યા 4, ઉત્પાદન એકમોમાં 160 થી 170, એવી રીતે 220 થી 230 સુધી છે ઉત્પાદન એકમો આપેલા છે. 10-10નો વર્ગ લંબાઈ છે વચ્ચે લીધેલી છે. અને કારીગરોની સંખ્યા પણ સામે આપેલ છે 4, 5, 19, 33, 48, 22, 12 અને 6. હવે વર્ગ તમે જો મોટી સંખ્યા કઈ છે તો કે 48 છે, તો આપણે એનો વર્ગ લઈશું ગણતરીમાં, એટલે કે એલ છે એ શું લેશે, લોઅર કિંમત 190, પછી FM છે 48, ત્યાર પછી F1 છે 33, F2 છે એ 22, ત્યાર પછીનો જેમ આપણે ઉપર જોયું તેમ વર્ગ 190 અને 200 માટે મહત્તમ આવૃત્તિ 48 છે. તેથી બહુલકનો વર્ગ કેટલો બનશે, 190 અને 200. આ વર્ગ છે બહુલકનો વર્ગ બનશે. હવે એમાં તમે જુઓ કે એલ એટલે કે લોઅર કિંમત, તો લોઅર કિંમત કઈ છે, એટલે કે અધસીમ 190. ત્યાર પછી FM એટલે કે જે આવૃત્તિ હોય તે 48. ત્યાર પછી F1 એટલે કે આગળની સંખ્યા એટલે કે 33, F2 એટલે પછીની સંખ્યા એટલે કે 22, અને C એટલે કે વર્ગ લંબાઈ એટલે કે 10. હવે આ જે પણ કંઈ રકમ મળી તેને સૂત્રમાં મૂકી દેવાની. બહુલકનું સૂત્ર છે M0 બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે એમાં કિંમત મૂકતું જવાનું. L એટલે કે આપેલા છે 190 પ્લસની નિશાની, FM ઉપર જો 48 માઇનસ F1 એટલે કે 33, 48 માઇનસ 33 છેદમાં 2FM એટલે કે FMની કિંમત 48 એટલે 2 ગુણ્યા 48 માઇનસ FM માઇનસ F1 માઇનસ F2 એટલે કે માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા C એટલે કે 10. હવે આની ગણતરી 190 ને 190 એમને 48માંથી 33 જશે તો 15 વધશે, અને 48 ગુણ્યા 2 કરશો એટલે 96 માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા 10. હવે 190 ને 190 એમને 15 ગુણ્યા 10 કરશો એટલે કેટલા થશે, 150. 150માંથી 96માંથી 33 અને 22 બાદ કરશો એટલે 41 વધશે. એટલે 150 ભાગ્યા 41 કરશો એટલે 3.6585 આવશે. 190માં પ્લસ થઈ જશે એટલે 193.6585 એટલે એના બરાબર 193.66. તો આમ ઉત્પાદનનો બહુલક છે 193.66 એકમો છે એ આપણને મળી રહે આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણો ટોપિક છે આજનો એ પણ પૂર્ણ થાય છે.